હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે, જેમાં નવેમ્બરના ત્રીજા સપ્તાહથી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ડિસેમ્બરના અંત સુધીમાં પણ એક માવઠું પડી શકે છે. તારીખ 22થી 27 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વી તટો પર થશે તો દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે. તારીખ 19થી તારીખ 22માં અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે. ઠંડા પવનોની અસર થતાં તારીખ 21થી તારીખ 23 નવેમ્બર 7માં ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠાના ભાગોમાં 21થી 15 ડિગ્રી સવારમાં તાપમાન રહેશે. ઠંડી અંગે જોઈએ તો એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવે છે, એટલે તારીખ 17-12 ઠંડી આવવાની શક્યતા રહે છે. જેમાં તારીખ 21, 22, 23માં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કે સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. એટલે સવારના ભાગમાં ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા આ ભાગોમાં ઠંડી વર્તાશે અને લગભગ સાલ ઓઢવી પડે તેવી ઠંડી રહેવાની શક્યતા રહેશે. અને પંચમહાલના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે પશ્ચિમી વિક્ષોભની શક્યતા હોવી જોઈએ એવું ભૂમધ્ય મહાસાગરમાં હવામાન સાનુકૂળ નથી, એટલે પશ્ચિમી વિક્ષોભ જબરા આપતા નથી. અને આ વખતે ગરમી વધારે પડી છે, એટલે એટલા ઉત્તરીય પર્વતીય હિમાલયના ટોચના જે ભાગો છે તેમાં ગ્લેશિયર પીગળવાની શરૂઆત થઈ ગઈ છે, જે એક ખતરાની ઘંટી ગણી શકાય. પરંતુ તારીખ 22થી 26 નવેમ્બર વચ્ચે બીજા પશ્ચિમી વિક્ષોભ આવતા લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં ઠંડીની શરૂઆત થશે અને ન્યૂનતમ તાપમાન લગભગ 14 ડિગ્રી સેલ્સિયસ ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં થવાની શક્યતા રહેશે. અને હમણાં ગિરનારના ભાગોમાં પણ ઠંડી વર્તાશે. એટલે તે વખતે ઠંડી 22થી 26માં થતાં રવિ પાકો માટે સાનુકૂળતા સર્જાશે. જોકે ન્યૂનતમ તાપમાન ઘણું ઘટશે, મહત્તમ તાપમાન થોડુંક વધુ રહેશે. પણ ધીરે ધીરે આ વાતાવરણ જે છે ઠંડા પવનોના કારણે રવિ પાકો માટે સાનુકૂળ સ્થિતિ સર્જાશે. નવેમ્બરના પાછલા સપ્તાહથી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં એક હળવું માવઠું થવાની શક્યતા રહેશે. કાં તો વાદળવાળું બને કે માવઠું થાય.